ખેરાલુ પોલીસની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। કેબલ ચોરીની અરજીઓ ધૂળ ખાતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ખેરાલુ તાલુકામાં ગરફોડ અને ચોરીના બનાવોમાં પોલીસની કામગીરી નિષ્ક્રિય હોવાના આક્ષેપો ઉઠ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે અનેક અરજીઓ પોલીસ મથકે આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની અસરકારક કામગીરી કરવામાં આવી નથી। મળતી માહિતી મુજબ ખેરાલુ તાલુકાના સમોજા સીમમાં ફેબ્રુઆરી મહિનામાં 7 જેટલા ખેડૂતોના બોરવેલ પર લગાવેલા કેબલોની ચોરી થઈ હતી। આ મામલે ખેડૂતો દ્વારા ખેરાલુ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના આક્ષેપો છે કે તેમની અરજી હાલ વજન વગર ધૂળ ખાઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખેરાલુ પોલીસ મથકે 2 પીઆઈ અને 1 પીએસઆઈ સહિત પૂરતો સ્ટાફ હોવા છતાં ચોરીના બનાવોમાં અસરકારક કામગીરી જોવામાં આવતી નથી। લોકોમાં ચર્ચા છે કે બીટ જમાદારો અને ગોઠવેલા વહીવટદારો માત્ર મલાઈ શોધવામાં વ્યસ્ત છે। આ દરમિયાન ખેરાલુ તાલુકાના પાંછા ગામમાં ગત રાત્રે ફરીથી 7 જેટલા ખેડૂતોના બોર પર લગાવેલા કેબલો ચોરી જવાના બનાવો સામે આવ્યા છે। આ ઘટનાને લઈને ખેડૂતો ખેરાલુ પોલીસ મથકે અરજી કરવા માટે પહોંચ્યા હતા। પાંછા ગામના ગોકુલભાઈ પ્રજાપતિ અને મહેશજી ઠાકોર સમોજા સહિત ખેડૂતો ભેગા થયા હતા અને કેબલ ચોરીના વધતા બનાવોને લઈને ચર્ચા કરી હતી। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આ ચોરીના બનાવોમાં પોલીસ કઈ કાર્યવાહી કરશે કે નહીં, અનેક સવાલો જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ચોરીના આરોપીઓને પકડવા કરતાં અરજદારોની અરજીઓ પેન્ડિંગ રાખવામાં જ પોલીસને વધુ રસ હોય તેવું જોવા મળી રહ્યું છે। આ સમગ્ર મામલે મહેશજી ઠાકોર અને ગોકુલભાઈ પ્રજાપતિએ મીડિયા સમક્ષ વિગતવાર માહિતી પણ આપી છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ। મહેશજી નરસિંહજી ઠાકોર, અમારે કેબલ ચોરી ગયો તો 22 અરજી આવી હતી। આજ સુધી પોલીસને કોઈ કરી નહીં અરજીનું કોઈ નિરાકરણ, અને પહોંચાને આજે એમનો ચોરાઈ ગયો એની તપાસ માટે આવ્યા હતા પોલીસ। કયા ગામના છે ને કેટલી ચોરી થઈ? સમોજાના છે, 6 જણાનો ચોરાઈ ગયો। બધી 22 તારીખ રાત્રે અમારા ગામમાં સવારમાં મેસેજ મળ્યા કે ભાઈ આપણા ખેતરમાં કૂવાનો કેબલ નથી। તો લગભગ અલગ અલગ માણસોના મેસેજ મળ્યા, ગ્રુપમાં અમે મેસેજ છોડ્યો કે વિસ્તારમાં કૂવાના કેબલ ચોરાયા છે। તો તપાસ કરતો લગભગ 8 થી 9 એક બોર અને 8 કૂવા ટોટલ એમ અમારા ગામમાં કેબલ ચોરાયેલ। તો 112માં જાણ કરી હતી, 2 સાહેબો આવ્યા હતા, એમને થોડી તપાસ કરી। આજે અમે એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ કે ભાઈ અમારી એફઆઈઆર લો અને આ ચોરોને વહેલી તકે પકડો। અને આવી ચોરીઓ પૂર્વે પણ થઈ હતી, એમાંય કશું થયું નહોતું। વચ્ચે ચોર કંઈક પકડ્યા હતા અમારા ગામ લોકોએ, બીજા કોઈ બાબતે હોય કે આવી કોઈ બાબતે હોય, પણ કોઈ એક્શન લેવાય નહીં। અને ચોર રીઢા આજે અલગ અલગ ગામમાં આજે સાંભળ્યું ભાઈ સમોજામાં થયું હતું, તો ગામે ગામમાં આવી ચોરીઓ થવા માંડી છે, પણ હજી સુધી ખેડૂતોને કંઈ વળતર રૂપિયે કે એની કેબલ રિટર્ન મળ્યો એવું કોઈ ચોર પકડાયા નથી। તો અમારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી આવા ચોરો પકડો અને એમને નાથો કે આવી ખેડૂતોને નુકસાન થાય એવું કોઈ કામ થાય નહીં।